તો ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો થયો છે। ગંગાના અનેક ઘાટ પાણીમાં ગરકાવ થયા છે। પાણી ફરી વળતા 84 ઘાટ વચ્ચેનો સંપર્ક કપાયો છે। લોકોને કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે। કેશવ ઘાટથી લઈ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રનું સતત મોનિટરિંગ। उत्तर प्रदेश में छेल्ला घणा दिवसथी वरसादी माहोल जाम्यो छे तो उपरवासमां पण भारे वरसाद वरसी रह्यो छे, जेने पगले छेल्ला अनेक दिवसथी गंगाना जळस्तरमां सतत वधारो थई रह्यो छे अने लोकोनी सुरक्षाने ध्यानमां राखी तंत्रए पहेला ज आगामी आदेश सुधी गंगामां अनेक होड़ीओना संचालन पर प्रतिबंध मूकी दीधो छे। तो केशव घाटथी लई सलारपुर, सरैया, कोनिया, घेलवारिया अने सराय मोहना जेवा अनेक विविध पूरग्रस्त विस्तारों सतत निरीक्षण करवामां आवी रह्युं छे। श्रद्धाळुओने नदीना प्रवाहनी अंदर जता रोकवामां आवी रह्या छे तो कांठा विस्ताરના લોકોને પણ એલર્ટ કરાયા છે। તો પ્રયાગરાજમાં ગંગા યમુનાના જળસ્તરમાં પણ વધારો થયો છે। ત્રિવેણી સંગમ પર જળપ્રવાહ વધતા એલર્ટ જાહેર કરાયું છે। પ્રયાગરાજના કાંઠા વિસ્તારોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે તો તંત્ર દ્વારા નદી કાંઠાના ભાગોમાં એલર્ટ જાહેર કરાયું છે। ગંગા યમુના સહિત ટોન્સ બેલનનો પ્રવાહ વધવાની શક્યતા છે અને અગાઉ સંગમ સ્થળ પર ગંગા યમુનાનો પ્રવાહ ઘટવાની શરૂઆત થઈ હતી, પરંતુ ફરીથી એકવાર તેનો જળસ્તર વધી રહ્યો છે। બીજી તરફ ટોન્સ અને બેલન નદીનો પ્રવાહ પણ વધવાની શક્યતા છે, જેને લઈને બંને નદીઓના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક કરાયા છે। तो कोराव गामમાં પૂરની ભીતિએ 27 લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે।